pay society, pay your reward to the society. સમાજનું ઋણ ચૂકવો. આપણે દેવાદાર છીએ, સમાજ લેણદાર છે. સમાજ એટલે કુટુંબ, સમાજ એટલે શિક્ષણ વ્યવસ્થા, સમાજ એટલે નોકરી ધંધાની વ્યવસ્થા, સમાજ એટલે આપણી જોડે આપણી જેમ જીવતા લાખો માણસો. આ બધાનો આપણી જિંદગીમાં હિસ્સો છે. મારી જિંદગી એ એકલા મારા માલિકીની નથી. હા, શરીર મા બાપે આપ્યું, સંસ્કાર મા બાપે આપ્યા, જ્ઞાતિ મા બાપે આપી, નામ મા બાપે આપ્યું, શરૂઆત મા બાપે આપી, એ વાત સાચી છે. તો મા બાપનો તો હિસ્સો ખરો કે નહીં? હું એના શરીરનો ભાગ છું, તો હું ઋણી છું, હું દેવાદાર છું. મારે મારા મા બાપને બદલો આપવો જોઈએ. એમાં હું ઉપકાર નથી કરી રહ્યો, એ મારી ફરજ છે, કદાચ ધર્મ છે. એવી જ રીતે મારી પાછળ મારી પત્નીનો, મારા ભાઈ બહેનોનો, બધાનો હાથ છે. હું જાતે એકલો કશું ન બની શક્યો હોત. મારા વિકાસમાં ભલે દેખાતું ના હોય, પણ મારી પત્ની, મારા ભાઈ બહેનોનો હાથ છે. અને ચૂપચાપ એ લોકો બિચારા સળગ્યા કર્યા છે મારા વિકાસ માટે, મને પ્રકાશ મળે માટે. હા, તો હું એમનો પણ દેવાદાર છું. એવી રીતે મિત્રો, એવી રીતે સરકાર, એવી રીતે મને ઓળખતા, મને ન ઓળખતા દરેક માણસો સમાજમાં જે છે એ કંઈક મારા માટે કરે છે. જેણે રોડની સફાઈનું કામ કર્યું, એણે સ્વચ્છતા રાખી, ગંદકી દૂર કરી, એની અસર મને પડશે. ભલે મને નથી ઓળખતો, પણ એ સમાજ માટે કામ કરી રહ્યો છે અને હું સમાજનો હિસ્સો છું. તો હું દેવાદાર છું. આ બધા માણસો જે સમાજને સેવા આપી રહ્યા છે અને એ સેવાનો લાભ મને મળે છે, તો હું તો કર્જદાર છું, દેવાદાર છું. બધા જ મારી પાસે માંગે છે. અને જો હું આ વાત ન સ્વીકારું તો આવનારી પેઢી કેવી રીતે સ્વીકારશે? જો હું મારા મા બાપનું કર્જ નહીં ચૂકવું તો મારા બાળકો મારું કર્જ કેવી રીતે ચૂકવશે? એ તો વારસામાં જશે. હું જે કરીશ એ જ મારા બાળકો કરશે, હું જે કરીશ એ સમાજ કરશે. માટે સાચે સાચ તો એ છે કે આ બધા માણસો ઈશ્વરની જેમ આપણને દેખાતા નથી ને આપણું ધ્યાન રાખ્યા કરે છે સતત. અને એટલે જ આપણે આટલા સરસ કે આટલા વિકાસ કે આટલા સુખી થયા છે. કેટલા બધા લોકોનો હિસ્સો છે. તો આપણે આપણું ઋણ ચૂકવવું જોઈએ. આપણે એને એનું લેણું છે, આપણું દેવું છે, આપણે આપી દેવું જોઈએ યોગ્ય રીતે, જ્યાં જેમ અપાતું એ રીતે. અને એમાં આપણે ઉપકાર નથી કરતા, આપણી ફરજ છે, એટલે એ આપવું જોઈશે. અને એ જ કહેવાશે માનવ ધર્મ.